ગુજરાત થઈ જાય સાવધાન। ગુજરાતની અંદર આજે લોકો ગોદડું ઓઢીને સૂતા ન રહેતા, કારણ કે ગુજરાત ઉપર એક બે નહીં પરંતુ એક સાથે 4 સિસ્ટમોનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે। અને આજે ગુજરાતની અંદર ગાજવીજ સાથે અતિ ભારેથી લઈને ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે ગુજરાત ઉપર એક સાથે 4 સિસ્ટમનો ખતરો મંડરાઈ રહેલો જોવા મળ્યો છે, જેમાં સૌથી ખતરનાક અને ભયંકર સિસ્ટમ અત્યારે ધાનબડના વિસ્તારોની અંદર અલ્હાબાદના વિસ્તારોમાં પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન આ મજબૂત સિસ્ટમ બનાવતી જોવા મળી છે। તે ઉપરાંત બીજા નંબરની સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી છે। રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળ્યું છે। ત્રીજા નંબરની લો પ્રેશર સિસ્ટમ વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં પોતાનું તીવ્ર દબાણ સક્રિય કરીને વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળી છે। અને ચોથા નંબરની સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાઈને અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ વરસાવતી જોવા મળી છે। આમ એક બે નહીં પરંતુ ગુજરાત ઉપર એક સાથે 4 સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાના કારણે ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે ભારેથી લઈને ભયંકર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે। હાલ ગુજરાત રાજ્યની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે। વીજળીના ચમકારા ગુજરાતની અંદર મજબૂત બનતા જોવા મળ્યા છે અને તોફાની પવન સાથે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળી શકે છે, જેમાં આજે અતિ ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનની ગતિવિધિવાળા પવનો અત્યારે ગુજરાત રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ ઘાતક પવનો ટકરાતા જોવા મળી રહ્યા છે। પવનો ટકરાવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મોટો પલટાવ જોવા મળ્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ઓરેન્જ એલર્ટની સાથે સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનું ભારે જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર આભ ફાટતું જોવા મળી શકે છે। જોકે પવનની તીવ્રતાની માહિતી ગુજરાત ઉપર મેળવીએ તો ગુજરાતની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। અને તોફાની પવનોની સાથે આજે રાજ્યની અંદર જનજીવન ખોરવાતું જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં ઘોડાપૂર જોવા મળશે। ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આગામી કલાકોમાં જોવા મળી શકે છે। એક સાથે 4 સિસ્ટમ ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળી છે, જેમાં ધાનબડ ઢાકા આજુબાજુના વિસ્તારોમાં પહોંચેલી સાયક્લોનિક સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ખતરનાક વાવાઝોડું બનાવતી જોવા મળી છે। અને આ 4 સિસ્ટમોનું જોર હવે ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના જોર વધવાના કારણે ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની સાથે મેઘરાજાનું જોર પણ વધી રહેલું જોવા મળ્યું છે, જેના કારણે આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે। લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર સારો એવો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયેલો જોવા મળ્યો છે અને નવો રાઉન્ડ શરૂ થવાની સાથે જ
ગુજરાતના પંથકોની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 60% સુધીનો મેઘતાંડવ ગુજરાતની અંદર વરસી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને 80% સુધીનો વરસાદ કચ્છની અંદર ખાબકી ચૂક્યો છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌથી ઓછો 40% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। આમ નવી સાયક્લોનિક સિસ્ટમ બનીને હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે આ ચોમાસું ગુજરાત ઉપર ખૂબ જ ભારે ને તીવ્ર સાબિત થઈ શકે છે। આ ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ પાણીની આવક જોવા મળશે અને ઠેર ઠેર નદી અને ચેકડેમો પણ છલકાતા જોવા મળી શકે છે। આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। વાતાવરણની અંદર પલટો આવવાના કારણે આજે ભરૂચ, આમોદ, રાજપીપળા, સુરત, વ્યારાનો વિસ્તાર, તાપીના જિલ્લાની અંદર નવસારી, ડાંગ, વલસાડના જિલ્લાની અંદર અને આહવાના પંથકોની સાથે સાપુતારાનો વિસ્તાર અને દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ અત્યારે ઘોર અંધકારવાળા વાદળો ઘેરાઈને સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવતા જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। ઓરેન્જ એલર્ટના કારણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત ભારેથી લઈને અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડતો જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા આગામી કલાકોની અંદર ભાવનગર, અલંગ, મહુવા, બોટાદ, અમરેલીનો વિસ્તાર, જસદણ, ગોંડલ, જૂનાગઢના પંથકોની અંદર અને ગીર સોમનાથના જિલ્લાઓની અંદર મેઘમહેર જોવા મળી શકે છે। આમ આજે ઉના, ગીર સોમનાથનો વિસ્તાર, અમરેલીનો જિલ્લો અને ભાવનગરના જિલ્લાની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાયક્લોનિક સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે। સાથે સાથે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, ભાનવડ, પોરબંદરનો વિસ્તાર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદના પંથકોની અંદર, મોરબીના જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ અત્યારે ભેજયુક્ત મજબૂત પવનો ફૂંકાઈને પોતાનું ભારે સંક્રમણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાનું ભારે જોર પવનો વધારતા જોવા મળ્યા છે અને પવનની ગતિવિધિઓ સાથે આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે, જેવી પણ નવી મોટી આગાહી અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાઈને એક સાયક્લોનિક સિસ્ટમ, એક સ્ટ્રફ સર્જાતો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદના વિસ્તારોની અંદર, ખંભાતના પંથકોમાં, વડોદરાના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ જાહેર કરવામાં આવી છે અને અહેમદાબાદનો જિલ્લો, ધોળકા, નડિયાદ, આણંદ, ખંભાત અને વડોદરાના જિલ્લાની અંદર પણ મેઘતાંડવ આગામી કલાકોમાં જોવા મળશે। સાથે સાથે દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા, લુણાવાડાનો વિસ્તાર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહી છે। કચ્છની અંદર પણ વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે। કચ્છની અંદર ઘોર અંધકાર સાથે વાદળોનું ઝુંડ હવે મજબૂત બનવાના કારણે કચ્છના પંથકોમાં ભયંકર મેઘતાંડવની આગાહી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આજે રાપર, ગાંધીધામ, ખાવડ, બારડોલી, લખપત, નળિયા અને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ અત્યારે કચ્છના વિસ્તારોમાં સર્જાતી જોવા મળી રહી છે અને મોટી હલચલ સર્જાવાના કારણે કચ્છની અંદર આગામી કલાકોમાં મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને સિઝનનો સૌથી વધારે 80% સુધીનો વરસાદ અત્યારે કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ
નવી સાયક્લોનિક સિસ્ટમની અસરો મજબૂત બનતી જોવા મળી છે. જોધપુર રાજસ્થાનના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી છે અને આ બીજા નંબરની સિસ્ટમના કારણે હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર પણ ઘોર બદલાવ જોવા મળી શકે છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે આજે 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર એક નહીં પરંતુ 4 સાયક્લોનિક સિસ્ટમોની અસરો અને વાવાઝોડાની અસરોને જોતા ગુજરાતની અંદર આજને આગામી 2 દિવસોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.